કેશુ તો આપના મહારાજાને ખોટો તો બે લાગે ને જરા પ્રસ્તાવ હોવો જોઈએ. અરે મહારાજ સત્યનો દેવથી આપના મહારાજના સત્ય ખેડૂત ભાઈઓને કહો કે મહારાજાને જરા પણ સત્ય નહીં લાગે અને એ સત્તા તો જૂઠું બોલે અને શ્રેષ્ઠ અરે ખેડૂત ભાઈઓ મહારાજને સત્ય કહેતા અસત્ય નહીં લાગે અને જો તમે અસત્ય બોલો તો તમને અરે પ્રધાનજી તો આપના મહારાજાને કહો મહારાજા તેને કેટલા વાંજ્યા છે અને અમે એમના ટુકડ લઈને જો વાડીએ જઈને વાવણી કરવા તો અમારી વાડીમાં એક વર્ષ હતું 7-7 વર્ષ સુધી અન્નનો દારો ન ઉગે તેને કહો આપના મહારાજા. અરે મહારાજ ખેડૂત ભાઈનો દેવથી આપના મહારાજના કેટલા વાંજ્યા છે જો તેમના સુકન લઈને પોતાને ખેતર વાવણી કરવા જાય તો એક વર્ષનો સમય મળ્યો 7-8 વર્ષ એક દાણો પણ ના હોય. ખેડૂત ભાઈઓને કહો કે મહારાજાને લાલસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વારવાઈ કહેવાય? અરે ખેડૂત ભાઈઓ મહારાજાને લાલસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી તો કેવી રીતે વાંચ્યા છે? બરાબર પ્રધાનજી દીકરી છે ને એ તો પાછલા તમે હાથ ધોય હાથ તમે પરણાવશો કાલ ફક્ત તમારા સાસરે ચાલી જાય. 5 દીકરી મહારાજાને લોકલ કુંવર હોય ને તો રાત સગાડો નહીતર રાતને એક દિવસ તાળા દેવાનો સમય આવે માટે મહારાજાને કહો. અરે મહારાજ ખેડૂત ભાઈનો દેવ છે કે દીકરી કઈ પાછા બની હાથ છે આજે ભણાવો તો કાલ સાસરે ચાલી જાય અને જો આપણે આટો બોલો હોય તો પોતાનું રાત ચલાવે નહીં તો મહારાજ ખેડૂત ભાઈઓની કેવી વાત સત્ય છે. જો આજે નવડા સુકન થતા હોય તો કાલે સૂર્યનારાયણ ઉગે ત્યારે સવડા સુકન થઈને એના ખેતર વાવણી કરવા જાય. અરે ખેડૂત ભાઈઓ આજે જો તમને એવા સુકન થતા હોય કાલે સૂર્યનારાયણ ઉગે તમે સવા સુકન લઈને કોને કરવા આટલું ચાલ્યા તો ઘણું જાણવા મળ્યું માટે થોડું આગળ ચાલો. અરે હા આ ગાયું પણ ઘણા સમયથી બાંધી એવું લાગે છે અને ગગુડિયો ક્યાં છે તો લાઈ ગગુડિયાને સાફ કર્યું. ગગુડિયા હો ગગુડિયા ગગુડિયા બતાવ લાઈ કા જો તો આ તો જોતું મોટું બે આવા લાગે. આ કોણ છે? મારા ભાઈ કોણ છે? હે તું ભાઈ બન કહો લગ્ન થઈ ગયા એમ એમ તો નાના કરવા જવાનું છે. આ તો મારી જવાનું કાકા હું બોલાવ્યો એ તો હું બોલાવ ગાયું કેમ બાજી ગા બાજી રાખો ગાયું કેમ બાજી જી બાંધી રાખો કા ગાયું કેમ બાજી કાકા ગાયો લાવો હેલો એમ થોડો લે ગાયું સર્વ નો જવાય કેવું પડે કેવું જ પડે ને નહીં આવે નો જ આવે ને કહી દો એ દેવું કહી દો એ ગાવાનું કારવાન જાવ મારા કાકા
તો કાળો હોય ને કાળો કે બેટા એમાં હું કાળી કેવી લાગી તને ના હવે હો નાણા તેડ્યો બરોબર ને કાકા ગમે એવા મેણા મારે ગાયું તો બેટા સોની જોઈ ને આને હો નાણા તેડો અમાર એ મારે વાત. નહીં કાઈ તારે હું નાણા તેડવા જરી કમ તું હા એમના બેટા મારી તને બાપો આવશે તો નીકાળશે ગમે આમ થાય ગા કરવા ન દો એવું છે એવું જ તું આમ નહીં માને બોલાય તારા આપણ લે આપણ બોલાવો બોલાવત પણ અહીંયા માની પતાઈ જા. દઈ તો પણ તા માની જા ગાયું સરવાદા અહીંયા પતાઈ દઈ તો અરે પણ મોટા તારો કાકો હજી વાંધો છે કાકો વાંધો હું કરવાનો હે એ ભાઈ તમારે હું જ કેવું તે કાકો વાંધો તમારે અહીંયા રાખે તો તમારે નો આવે તમારે આમ કમી જવાનું હોય ખમણ નહીં હા તો બેટા બોલાય નો તારા મોટભાઈ હા ભાઈ છોકરું કે ભરાયનું છે અરે તમને કઈ દેખાતું નથી ગાયું સરવા નથી જતો છોકરો હા હજી લઈ નથી જતો કેમ ગાયું સારવાનું થતો હમણાં હા કેવું છે મને નો આવડે એમ કે લે અત્યારે સુધી આવડતું ને નો હવે નો આવડે એમાં આપા અમારા રમવાનો હવે બે પણ દરરોજ સવારમાં આવે આજ પણ એ તો ગાને આપણે સારવા જાય ને પછી રમવાનું બેટા સફળ વગર તો એ ભાઈ સફળ તો લઈ જતો એમાં દાદુ નો લાગે ને અંદર ભાઈ ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે પણ તમને કેદી ચપલા લઈ દીધા હતા નથી લઈ જતા ને સફળ હવે પોતું બોલમાં કાલે પેલા ટાયર ના રોજ બનાવી દીધા મેં તને પછી તું જે ફૂટલી પાડે ઢવડા તોડ નાખી જાતે તોડે છે ને નહીં કા ભાઈ સફળ લઈ જાય ને મોટા ભાઈ મેં ટાયર ના બનાવી દીધા હતા એમાં ટાયર ના તો ઈ તોડી નાખ્યા સફળ લઈ જાય તો ગા છોડો આપા એટલું કીધું મારે હો નાણા તેડ્યા જો જો હજી કાકા બાકી છે બહુ નાના જી એના બાકી છે કાકાને હાથ over હાથ ગયા પણ તોય એને લગ્ન તો કરવો પડે ને આને પૂછો તારે હું વાંધો ભાઈ મારે લગ્ન કરવાનું એને કરવું હે પૂછો લગ્ન કરવા તારે બોલ લગ્ન કરવા કા લગ્ન કરવા આવડી ગયું લગ્ન કરવા કરી ડિસ્કો કર લગ્ન કર